बाल जुबान जरठ नर नारी, बाल जुबान जरठ नर नारी, बाल नर नारी, जुबान नर नारी, जरठ नर नारी। सबके सब दौर पर है, सबके सब दौर पर है, किसी को कोई रोकने वाला नहीं। તમારા આ સિટીમાં એક મોટો ટાંકો હોય, ઓપરેટર ચલાવતો હોય, પહેલા એ ટાંકા ભરે અને પછી વાલ ખોલે એટલે બધાના ઘેર ચકલીમાં પાણી આવે। શિવરાત્રીનો ટાઈમ અને શેરનાથ બાપુની ખોપરી ગઈ। બાપુ કહે કે શંકર ભગવાનની પ્રસાદી મારે બધાને જ પીવરાવી છે, આ ટાંકામાં ભાંગ ભરાઈ દો। અને શેરનાથ બાપુએ दूध भांग काजू बदाम हाँ ना बधु अनेक जातना मसालाओ लसोटी लसोटी ने भांग बनाई ने अने टांको भराई दीधो। खोलो हवे चकली बधा घेर शू आवे बधाए पीधु हो बाजू एके बाकी नहीं। नशो कोने कोने चढ़े, कोने कोने चढ़े, कोने कोने न चढ़े, बधाने चढ़े। तो आऊ थयु मन मोर हुआ मत वाला रे, किसने जादू डाला। जब कुएं भांग पड़ी, बधाना घरे चकली खोलो तो भांग बधाने नशो चढ़्यो छे। कोई घर पर नहीं, सब राम दर्शन के लिए, बधा राम दर्शन करवा माटे उमट्या छे। आम तो भागवतनी कथा बहु रसेली छे, कहूं छुं कोई वखते भागवत में कथा आवे छे, आप लोग जानो छो। कृष्ण प्रत्ये जे गोपीओं ने प्रेम छे, घर छोड़े, सासू छोड़े, पति छोड़े, संसार छोड़े, बधु छोड़े अने रातना 12 वागे कृष्णनी बांसुरी वागे। अरे स्त्रीओ तो सो जाए, पुरुषों तो सो जाए, गायो दौड़ती जाए, पण कोकने सासू रोकी काढे। अर्धी रात्रे क्या उपड़ी भक्तानी बनीने तमने कोई कहता हशे अमुक लोकोने, आ जोजो मोटी भक्तानी उपड़ी हवे कथा होंभळवा, तारा कर्ममां नथी, तू मर घेर। तो कोईने सासू रोके, कोईने पति रोके, कोईने छोकरो रोके, कोईने ननद रोके, कोईने भाभी रोके, कोई न कोई रोकवा वाळो वर्ग छे भागवतमां। पण रामायणમાં કોઈ કોઈને રોકતું નથી। એટલે જ્યારે રામાયણ અને ભાગવતની તુલના કરવામાં આવે તો ગોપીઓનો કૃષ્ણ પ્રત્યે જે પ્રેમ છે એના કરતા જનકપુરવાસીઓને 1% પ્રેમ જરૂર જરૂર વધારે છે શ્રી રામ પ્રત્યે। આ કોઈ નિંદા સ્તુતિની સરખામણીમાં ન લેશો, પણ મને જે લાગ્યું એ કીધું, પછી જેને જે રૂચે ને પછી લેજો, ન લે ગમે તો પાછું। ભારત સ્વતંત્ર થયા ને પછી એવું ચાલુ થયું છે, નેતા લોકો કંઈક વક્તવ્ય આપે અને પછી ઉહાપો થાય એટલે બીજા દિવસે પાછું કહે હું મારું બોલેલું પાછું ખેંચું, તો તું પાછું ખેંચાય આખો આખો। जब कुएं भांग पड़ी, दीवानों से मत पूछो दीवानों पे क्या गुजरी है। सबके सब राम दीवाने, पुर नर नारी, बधा बाल जुबान जरठ नर नारी। नाना बालक बालकी, जुबान स्त्री पुरुष अने घरडा स्त्री पुरुष। कोई डोहाए घेर रहवा तैयार नहीं। मारा बेटा हाथ में लकड़ी लई लईने उपड़ी गया कि हूँ न जोऊ रामजी ने, बधा ज दौड़्या। जे नवा नवी लग्न करीने बहुराओ आवेली हती ए बेचारी शू करे। जुबती न भवन झरोखन लागी, जुबती न भवन झरोखन लागी, जुबती न भवन झरोखन लागी, झरोखामांथी राम दर्शन करे छे, બધા રામ દર્શન કરે છે, પણ સંપૂર્ણ દર્શન ક્યારે થાય?
જ્યારે રામજી કોઈના તરફ દર્શન કરવા પ્રેરાય તો ના, રામજી કોઈના તરફ જોતા નથી. કે ગુરુ મહારાજે બ્રેક લગાવી દીધી છે. જાય દીખયા બહુ નગરા, જાય દીખયા બહુ નગરા, સુખ નિદાન જો ભાઈ, પરમ સફળ સબકે નૈના, સુંદર બદન દેખાય, સુંદર બદન દેખાય, સુંદર બદન દેખાય. ગુરુજીએ ના પાડી છે, તમને ભલે બધા જોયે પણ તમે કોઈને જોતા. રામજી જાય છે બજારમાં, રોડ ઉપર ચાલતા. અહીંયા અષ્ટ સખીનો ખૂબ સુંદર સંવાદ છે. ઝરોખામાંથી બહેનો વિચાર કરે છે, આ મારી બાજુ જોવે ને તો હું જરા જોઉં. કોઈનું પાછળ જોવાથી, પીઠ જોવાથી સંતોષ ના થાય, મુખ જોઈએ તો ખુશ થાય. એટલે મેં કેમેરા વાળાને કીધું કે તું વચ્ચે ના આવતો, આ મારા દિવ્ય દર્શન નહીં રહી જાય છે. આજે બાપુ ફોટો પડાઈશું આપને બે જણા. હા હા, અહીં આપજો. હા, ફોટો પડાઈશું. વાહ, મને ફોટો પડાવવાનો બહુ શોખ હો, બહુ. ક્યારના 1994 થી કથા કરું છું, પણ આજ સુધી એક ફોટો સારો પડતો નથી. કેટલાય ફોટા પડાયા, ફોટા સારા પડતા નથી. કે કોઈ પાડી આપજો ને બાપા, સારું. જે પૈસા થશે હું આપી દઈશ. મોબાઈલ બંધ કર. તમારા કોઈ નોકરી હોય ને, કોનો હોય, સ્ટુડન્ટ ની આગળ હોય તો જ બોલે. ભાઈ સાઉન્ડ કલાકો તો નહીં. યુવતી વિચાર કરે છે, બહેનો વિચાર કરે છે ઝરોકામાંથી, જરા એક બાર દીદાર હો જાય તો બહુ સુંદર હોગા. પણ રામજીને તો ગુરુજીએ ના પાડી છે, કોઈને હમ જોવું નહીં. જે તકલીફ છે એ જોવામાં જ તકલીફ છે. કેટલાને સેન્ડલ નથી કાબા પડતા કારણ વગરનું જુએ તો. રામાયણમાં ચોખ્ખું લખ્યું છે, માતાઓ બહેનોને જોવું હોય તો જુઓ, પણ કેવી રીતે? અરે દેવી પૂજી પદ કમલ તુમ્હારે, સુર નર મુનિ સબ હોય સુખારે. અને જો તુલસીદાસી લખી દીધા હોત, અરે દેવી પૂજી મુખ કમલ તુમ્હારે, તો પછી સત્યાનાશ થઈ જાય. देवी पूजी पद कमल तुम्हारे, सुर नर मुनि सब होहि सुखारे. काले एक बेन पूछता था, ढोल गवार शूद्र पशु नारी, सकल साधना के अधिकारी. आया छे भाई, તમારા હોમ મિનિસ્ટર આયા છે? અચ્છા, હા હા. બેન તમને શું તકલીફ છે આ ચોપાઈમાં કહેજો મને. ના, જે શંકા હોય કહો, તેનું સમાધાન હાલ જ. ઢોલ ગવાજ શૂદ્ર પશુ નારી, સકલ તારના છે અધિકારી. ઢોલ ગવાજ શૂદ્ર પશુ નારી, સકલ તારના છે અધિકારી. આનો સામાન્ય અર્થ તમે ગીતા પ્રેસમાંથી રામાયણ લઈને વાંચો તો એમાં અર્થમાં લખેલું હશે, ઢોલ, ગવાર, શૂદ્ર, પશુ અને નારી, આ પાંચને તમે લાકડી લઈને ફટકારો તો જ હરખું હેડે. એવું લખાય. ભારતમાં તો કહે છે જ્યાં બહેનોની, સ્ત્રીઓની પૂજા થાય ત્યાં ભગવાનનો નિવાસ છે. અમે તો દુર્ગા કરીને તમને પૂજીએ છીએ, સરસ્વતી કરીને તમને પૂજીએ છીએ, લક્ષ્મી કરીને તમને પૂજીએ છીએ. તો તુલસીદાસજી મહારાજ રામાનંદ સંપ્રદાયના અમારા એક દાગીના હતા. એવું લખે ખરું કે આ બહેરાઓને ધોકા લઈને મારો તો હરકું હેરે? આવું લખે ખરું? તમે શું કામ અર્થ બગાડી નાખ્યા? ઢોલ ગવાર શૂદ્ર પશુ નારી, સકલ તાડના. ઢોલ એટલે ઢોલ ને બે બાજુ લાકડી ફટકારો તો બોલે, ચલો એ માની લઈએ, બરોબર છે. પછી ચાર આવે ને, ચાર નથી, બે છે. ઢોલ, ગવાર, શૂદ્ર, પશુ, નારી. ગવાર શૂદ્ર, બધા શૂદ્ર ની વાત નથી, ગવાર શૂદ્ર.
ન સમજાય તો ફરીથી તર્ક કરજો, બીજી રીતે પાછું સમજાવીશ. જે શુદ્ર ગંવાર થઈ ગયો, પોતાનો ધર્મ ભૂલી ગયો, એના માટે છે. પછી આવે છે પશુ નારી. જે સ્ત્રીનો સ્વભાવ પશુ સમાન થઈ જાય એના માટે લખ્યું છે, બધા માટે નથી લખ્યું. બાકી તો તમને પગે લાગીએ છીએ. હે, તમે સતી છો, તમે સાવિત્રી છો, તમે સીતા છો, તમે અનસુયા છો. આ તમને મારા લાખ લાખ બંધન, લાખ લાખ બંધન. ઢોલ ગવાર શૂદ્ર પશુ નારી સકલ તારના ખ્યાલ આવી ગયો? હવે કઈ કહેવું પડશે કે ચાલશે? હા, ઘણી વખત કારણ વગરના લોકો સંધિ તોડી નાખે. એક ભજન છે સુરદાસજીનો, પ્રભુજી મેરે અવગુણ ચિત ન ધરો, અવગુણ ચિત્ત ન ધરો. પછી કોક ગાયક શાસ્ત્રીય સંગીત ના આવી જાય તો શું ગાય? ગુણ ચિત્ત ન ધરો, અબ ગુણ ચિત્ત ન ધરો, અર્થ બદલાઈ જાય. અબ ગુણ ચિત્ત ન ધરો, મારા હવે તમે મારું ગુણ ચિત્તમાં ન લેશો. તો શું ચિત્તમાં શું લેવાનું? અવગુણ, મારા અવગુણ ચિત્તમાં ન ધરો. પણ અવ અલગ બોલી જાય, ગુણ અલગ બોલી જાય એટલે અર્થ બદલાઈ જાય. ઢોલ ગવાર શુદ્ર પશુ નારી સકલ તારના કે અધિકારી, ઢોલ ગવાર શુદ્ર પશુ નારી સકલ તારના કે અધિકારી. હવે રામજી કોઈના હામું જોતા નથી અને બજારમાં નીકળ્યા છે. માતાઓ બહેનો વિચાર કરવા લાગ્યા, અમારી હામી જોઈ એવું તો કંઈક કરો. કેવી રીતે હામું જોશે? એટલે એ કહે છે કે એ બેન, તમે ઓળખો છો આ બે જણાને? કે હા, ઓળખીએ છીએ ને, અયોધ્યાના રાજકુમાર છે. બીજા હોય તો તમારી ચર્ચા થાય અને તમે ત્યાંથી નીકળો તો શું કહો? આઈ એમ કમિંગ સર, ક્યાં મેં અંદર આ શકતા હું? પણ બા, રામજીને ગુરુજીની આજ્ઞા નથી એટલે રામજી નથી જોતા કોઈની સામે. આગળ ગયા, આગળ વધે એટલે બીજા બેન કહે છે તમે તો ખાલી એટલું જ જાણો છો ને કે અયોધ્યાના રાજકુમાર છે. હું તો ત્યાં સુધી જાણું છું કે રાજા દશરથજીના બે દીકરા ખરા, પણ બંનેની માતા અલગ અલગ છે. હે, ત્રીજી કહે છે કે તું તો ખાલી એટલું જ જાણે છે કે રામ લક્ષ્મણ દશરથના બેટા છે ને બંનેની માતા અલગ છે, પણ હું તો બંનેની માતાનું નામે જાણું છું ને બંને ભાઈનું નામે જાણું છું. આ રામજી છે ને એ કૌશલ્યા જ આયા છે. સુનસુતતા સુમિત્રા માતા, અને બીજો છે ને એની માતા સુમિત્રાજી છે. તો એ રામજી એના હામું જોતા રામજી और आगे बढ़ रहे हैं. માતાઓ વિચાર કરે છે જ્યાં સુધી અમારા હામું જોઈએ નહીં ત્યાં સુધી કંઈક તો કરવું પડશે. એક કામ કરો, આની પ્રશંસા કરો. એ સુરવીર છે, સુરવીર. આ જેવા તેવા નથી, સુરવીર પહેલવાન કયા. અને તમારે કોઈ વખાણ કરે કે હા આ તો કેવા પહેલવાન છે, તરત જ એન્ટ્રી મારી દઈએ આપણે તો. નહીં, બહાર રામજી જોતા નથી. હદ થઈ ગઈ ત્યારે જ્યારે એક બેન એમ કહે છે, એક સખીનો ભાવ છે કે આ તો જાદુગર છે, જાદુગર જાદુનો ખેલ બતાવે. હે, આવરા છોકરાને જાદુનો રમત કરતા આવડે? કે હા આવડે. તને ક્યાંથી ખબર? કે મને ખબર છે, આ ક્યાંક અંગૂઠો અડાડે ને તો એ પથ્થરમાંથી સ્ત્રી પેદા થઈ જાય છે. આ જાદુગર છે, જાદુગર. તો એ રામજી જોતા, બેન જલ્દી કઈ કરું, આ તો આગળ નીકળી જશે, આપને દર્શન નહીં થાય. ये हर सही बर सही सुमना सुमुख सुलोचन जहाँ जहाँ बंधु तहाँ तहाँ परमानंद. ही हर सही बर सही सुमन, હૃદયમાં હરખ થાય છે અને માતાઓ બહેનો ભગવાન ઉપર ફૂલ ફેંકે છે.
હવે 2-3 મિનિટ આમાં હું પસાર કરું. फूल જ કેમ ફેંક્યા? कोई पीताम्बर फेंक दिया होता, कोई दुपट्टा फेंक दिया होता, कोई लड्डू फेंक दिया होता, कोई पेड़ा फेंक दिया होता, कुछ भी फेंक सकता था, कुछ भी फेंका जा सकता है. लेकिन माताओए फूल फेंके छे भगवान पर. फूल फूल पर એટલે આમ જોશે એટલે દર્શન થઈ જશે. હવે ફૂલ ફેંકવાનું કારણ શું? અમારા અયોધ્યાના રામાયણી લોકો આના ઉપર મગજમારી શરૂ કરવા લાગ્યા. फूल ज शा माटे? एक दुपट्टो फेंकी ने अने पछी गावा लागे, मेरा लाल दुपट्टा उड़ गया पवन के झोंके में, तो भी काम हो जाता. भगवान देखते दुपट्टा आया किधर से. नहीं नहीं, फूल फेंका. संतों नो अलग अलग भाव छे. एक संत कहे छे फूल फेंकवानुं कारण प्रधानमंत्री ग्राम सड़क योजना हजी सुधी जनकपुर में आव्युं नतुं. प्रभु हे राघव, तुम्हारे चरण बहुत कोमल हैं. हमारे मिथिला में अच्छे अच्छे सड़क नहीं और तुम्हारे पांव में जूते चप्पल भी नहीं. तमारा पग में अहियाना कंकर पत्थर न चुभी जाए एना माटे बहनो फूल पाथरे छे. मार्ग में फूलड़ा वेरावू मारा वाला, आपने गाइए जी. भगवान माटे रास्ता में शू पाथराए? फूल. एक संत ने कहा नहीं नहीं, ऐसी बात नहीं थी. एक सखी नो भाव छे, हे प्रभु, कोईने मानी लो कि अमेरिका जवा माटे बीजा लागी जाए तो એને બધા શુભેચ્છા પાઠવવા જાય તો શું લઈને જાય? ફૂલનો ગુચ્છો લઈને જાય ને, પુષ્પ ગુચ્છ લઈને એને સ્વાગત કરવા જાય, બુકે લઈને. સખીઓ એમ કહે છે, મારા તરફથી તમને શુભકામના છે, મિથિલા તમને ફળે. એ કહે છે ના ના, હજી સ્વાગત કરે છે. एक संत का भाव है कि मिथिला में भगवान का स्वागत हो रहा है तो स्वागत तो फूल थी थाय ना, बीजा कोई आज पछी कारा धोरा करे तो एना बूट थी थाय. बाकी राम जी तो मारा वाला बहुवज. तो एक सखीनो भाव छे, संत એને પોતાની વાચા આપે છે કે ભગવાનના સ્વાગત માટે આ ફૂલ ભગવાન ઉપર ચડાવે છે. તમારા ઘરે મોગેરા મહેમાન આવે તો તમે ગુલાબની પંખુડિયા नहीं વેરતા, આના ઉપર પગલા મૂકીને આવે. तो राम जी तो पूरे दुनिया में सबसे निराले मेहमान है. कौशल्या ना जाया दशरथ जी ना वाला, एक बार आओ हरि कीर्तन मान, एक बार आओ हरि कीर्तन मान. कौशल्या ना जाया दशरथ जी ना वाला, एक बार आओ हरि कीर्तन मान, धन्य बनवा मारा जीवन मान. दशरथ जी ना प्यारा कौशल्या ना जाया. ભગવાન રામજીના ઉપર ફૂલ વરસાવવાનો એક સંતનો ભાવ એવો છે, તમે અયોધ્યાના ફૂલ છો તો ફૂલ હોય તો એનું સ્વાગત તો ફૂલથી જ થવું જોઈએ.
હા, તમે જેમ અયોધ્યાના ફૂલ છો, અનેક ભાવ છે. તમે જેમ અયોધ્યાના ફૂલ છો એમ જનકપુરમાં પણ એક ફૂલ છે. ઈશારો કરે છે. પછી એક શુભકામના વ્યક્ત કરે છે, એક ભાવ. ફૂલને ફૂલ મળી જાય એવી મારી શુભકામના છે તમારા માટે. એક સખી તો બોલી ગયા, જોગ જાનકી યહ બર હૈ. મારું ચાલે ને તો રાજા જનકને કહું પ્રતિજ્ઞા પાછું ખેંચો અને સીતારામજીના લગ્ન કરાવી દો. આવી વાત થઈ તો એ રામજી હામું જોતા નથી. અત્યારે તો કોર્ટમાં જઈને લખાણ કરાવી આવે ને બાપુ. હા, વાત થઈ ગઈ છે તો પાછું મારો બેટો ચોઘડિયા જોયા વગર હો પાછું. કાર ચોઘડિયા હોય તો એ લગ્ન નો થાય. રામજી હજુ જોતા નથી. પછી આ ફૂલમાં એક બીજો ઈશારો કર્યો. સાના ફૂલ છે? ગુલાબના નથી, કમળનું ફૂલ છે. પછી તમે ભાજપ વાળાનું ન સમજી જતા પાછા. ઘણી વખત તો આ ફૂલ નડે હો, ફૂલ નડે. એક વખત પતિ પત્ની બે નવા નવી લગ્ન કરેલા અને અમદાવાદમાં કાંકરિયા તાલાબ ભરવા ગયેલા. એટલે ઘરવાળાને હું ઊંચ્યું ખબર નહીં, જઈને એક કમલના ફૂલ ઉઠાઈને લઈ આવ્યા અને ઘરવાળીને આપે. એટલે ઘરવાળી ભટ એક ચાટા ખેંચીને અને ગાલ ઉપર જોરથી મારી. પેલો આમ આમ કરવા લાગ્યો કે બહુ બહુ પાવરવાળી મળી છે. પછી ધીરે રહીને પૂછી, ધીરે રહીને કહે છે, મેં તને ફૂલ આપી તો તું એમાં ખોટું હું કામ લગાડીને મને લાફો મારી દીધી? કે નારે ના, એવું કઈ નથી. શું નહીં? લાલ થઈ ગયા, 5 આંગળીના નિશાન પડી ગયા. કે ના ના, તમે મને ભાજપની નિશાની આપી એટલે મેં તમને કોંગ્રેસની નિશાની આપી. મારો બેટો નિશાન રાખે કોઈ ને નડે કોઈ ને. કાકા હાફચેત રહેજો. કમલનું ફૂલ છે અને કમલનું ફૂલ ભગવાન ઉપર ચઢાવે છે એ ભાવ સમજી લો. પણ એમાં ઈશારો છે. કારણ બસાઈ નગર જઈ લક્ષ કરી કપટ નારી નરવેશ. અહીંયા સામાન્ય નથી, બધા એજ્યુકેટેડ છે, ભણેલી ગણેલી છે, દેવલોક થી આવી છે એ સ્પેશિયલ. એટલે આમાં ઈશારો છે. હે, ઘણી વખત તો જે બોલવામાં ન થાય ને ઈશારામાં થઈ જાય. કોઈને તમે હરી કરીને જુઓ પછી ખબર પડે, ધબધબાટી બોલાવે ત્યારે. હા, કારણ વગરના કોઈને ખીજાવવામાં. એ એક ભાઈ છે ને ગમે તે વાતથી ખીજાય. એટલે એક ભાઈ તંબાકુ લગાવતો હતો ને તંબાકુ મશીન પછી આમ આમ કરે ને એટલે પેલો કહે કે મને જોઈને તારી કેમ પાડ્યો? એટલે એમાં ઝઘડો થઈ ગયો. તો આ કમલના ફૂલમાં ઈશારા છે. હે પ્રભુ, આ કમલના ફૂલ જ્યાં ફૂલે છે ત્યાં આવજો, અર્થાત સરોવર પાસે આવજો. કેમ? કારણ કે જનકપુરની ફૂલ સીતાજી પણ ત્યાં આવશે. પછી આ ફૂલમાં ઈશારો કર્યો કે આ ફૂલ જ્યારે ખીલે ત્યારે આવજો. પછી એ ફૂલમાં ઈશારો કર્યો કે આ ફૂલ જેને ચઢે એ માતાજીના મંદિર પાસે આવજો. આ ફૂલનો ભાવ છે. અનેક ભાવ છે, પણ મેં સમયના અભાવે થોડા ભાવો તમારા આગળ રજૂ કરીને હવે કથાક્રમને આગળ વધારવાનું કરું છું. આવો આવો આવો, વાહ વાહ વાહ. મેં તમને પહેલા કે બીજા દિવસે કથામાં કીધું હતું, ઈડર પાસે જોગસર ગામ છે, ત્યાંથી પસાભાઈ દાસ કાકા 2007ની ઉજ્જૈનની કથામાં આવ્યા હતા અને એમને ત્યાં નક્કી કરેલો કે મારે પણ મારા ગામમાં રામકથા કરાવવી છે. કાકા તો હવે આ દુનિયામાં નથી રહ્યા, પણ એમના દીકરા જગદીશભાઈ અહીંયા પધાર્યા છે. જગદીશભાઈ મેરે પ્યારે, તો અનેક પ્રકારના ભાવ, સંતોનો ભાવ છે. ભગવાન રામજીની ઈશારામાં કહી દે છે કે કમલ ક્યારે ખીલે? સવારમાં. એટલે તમે એ વખતે સવારે વહેલા સરોવર પાસે આવજો જ્યાં કમલ ખીલે છે. અને જે મંદિરમાં માતાજીને ચડે છે ત્યાં માતાજીના મંદિર પાસે આવજો, તો તમારા બંનેની મુલાકાત કરાવી દઈશું. आंखों ही आंखों में इशारा हो गया, समझा दिया, राम जी समझिए गया. પણ એક વિશિષ્ટ ભાવ મારા સંતનો
મારા ગુરુભાઈ, મોટા ગુરુભાઈ કથાકાર છે, એમનો એક અતિ વિશિષ્ટ ભાવ તમને કહું. હિય હરસહિ બરસહિ સુમન સુમુખ સુલોચન બૃંદ. હિય હરસહિ, હૃદય રાજી થઈ ગયા છે. તો આની અંદર, હૃદયની અંદર એક મારું અને તમારું મન પણ રહે છે. ખ્યાલ છે ને? કોને કોને મન નથી? ઘણા લોકોને મન નથી હોતું. ગોપીઓ પાસે ક્યાં મન હતું? ઉદ્ધવજી સમજાવવા ગયા, મનને ભગવાનમાં નિર્ગુણમાં લગાવો. ત્યારે ગોપીઓ કહે છે, ઉદ્ધવ મન ન ભય દસ વીસ, ઉધો મન ન ભય દસ વીસ, એકહું સો તો ગયો શ્યામ સંગે, अब तो आराधे ईस, उधो मन न भय दस बीस. महाराज जी को याद है? आइए महाराज जी पधारिए. मन न भय दस बीस, 10-20 मन ને એક જ મન હોય બધા પાસે. તો ये हर्षहि, માતાઓ બહેનો રામજીના સ્વભાવ જાણીને, જોઈને, અનુભવીને અને હૃદયમાં રાજી થઈ ગયા. અને હૃદયમાં રાજી થઈ ગયા તો ભાઈ જેના પ્રત્યે તમારે લાગણી હોય એને કંઈક આપવાનું મન થાય. માતાઓ બહેનો વિચાર કરે છે, પહેલી વખત રાઘવ જનકપુરમાં આવ્યા છે તો ખાલી હાથ કેવી રીતે જવા દઈએ? કંઈક ને કંઈક તો આપવું પડે. હિ હર સહી બર સહી સુમન, હૃદય રાજી થયા એટલે સુમન. સુમનના બે અર્થ થાય. એક સુબત્તા મન, સુંદર મન, અને એક સુમન એટલે ફૂલ. સુમન, સુંદર મન ભગવાનને અર્પણ કરી દીધા. ફૂલનો ભાવ જ નથી. હિ હર સહી બર સહી સુમન સુમુખી સુલોચન બૃંદ, જાહી જહાં જહાં બંધુ દો તહ તહ પરમાનંદ. જ્યાં જ્યાં ભગવાન જાય છે દરેક જગ્યા લોકો પોતાનું સુંદર મન પરમાત્માને આપે છે. કારણ કે મનની કિંમત ફક્ત પરમાત્મા કરી શકે છે. બાકી આ દુનિયાવાળા તમારા મનને ભાંગીને ભૂકો કરી નાખે. ક્યારે કોનું સ્વાર્થ પૂરું થાય અને તમારું મન તોડી નાખે એનું કઈ નક્કી જ નહીં. કેટલાના તૂટેલા હશે, કેટલાના તૂટવાની તૈયારીમાં હશે, પરાને હાંચવીને ચલાવતા હશે, પણ છેલ્લે તૂટશે તો ખરો. અને ભગવાનનો નિયમ છે, મિથિલાવાસીઓ સમજી ગયા. નિર્મલ મન જન સો મોહી પાવા, નિર્મલ મન જન સો મોહી પાવા, મોહી કપટ છલથી ન ભાવા, મોહી કપટ છલથી ન ભાવા. નિર્મલ મન જન, નિર્મલ મન જન, નિર્મલ મન જન સો મોહી પાવા. પોતાનું મન સુમન, પોતાનું સુંદર મન પરમાત્માને અર્પણ કરજો. કારણ ભગવાનને તમે તનથી ખરીદી ન શકો, ધનથી ખરીદી ન શકો. ભગવાનને મન આપજો તો તમારું મન સચવાઈ જશે અને મનની જે જે ઈચ્છા હશે ભગવાન બધું પૂરું કરશે. આહા, ભગવાન એક વખત જેને અપનાવી લે એની તમામ મનોકામના ભગવાન પૂર્ણ કરી જ દે છે. બાકી સાધુ પાસે શું હોય? એક ચાસ જમીન ન હોય, 1 रुपयो बैंक बैलेंस न हो, मारा बेटा करोड़ों नु काम आदरी ने बैठा हो. महाराज जी बहुत बड़ा काम लेके बैठे हो. अरे सब ठाकुर जी पूरा करेंगे. ठाकुर जी पूरा करने बैठते हैं तो પછી બાપાના હરાદમાં હોનાની થાળી બાટકી ચમચી આપે, એ લઈ જાઓ, ખાઓ એ ખાઓ, બાકી ના લઈ જાઓ. બધાએ આ ભૂમિમાં બેઠા છો છતાં પણ સંતો તના તમાસા, જોબા જગત મરે છે સંતો તના તમાસા. કરતા પીડા કરીને પાછળ મરવા પોતે રહે છે સંતો તના તમાસા, જોબા જગત મરે છે. પણ શુદ્ધ ને સુપરવા એને કોઈ પરવા જ નથી. મન ભગવાનને આપજો. કદાચ પુનરુક્તિ થાય, ફરીથી કહું છું,
આ દુનિયાના લોકોને તન અને ધનથી મતલબ છે, બાકી તમારા મનથી કોઈને મતલબ નથી. અને ભગવાનને તમારા તન ધનની કઈ જરૂરિયાત નથી, એને તમારા મનની જ જરૂરત છે. इसलिए भगवान को मन में बसा लो. वाला तारी मूर्ति रे केम भूली जवाय, वाला तारी मूर्ति रे केम भूली. कर विधि कर्म करो विधि नाना, मन રાખો જहाँ कृपा निधाना. બધું કરો પણ મનમાં ભગવાનને રાખો. એક માતાજી મળ્યા. માતાજી કહે કે બાપુ અમારા ઘરમાં સંયુક્ત પરિવાર છે, 20 જણા અમે ભેગા જ રહીએ છીએ અને હું સૌથી નાની એટલે રસોઈ મારે બનાવવું પડે, છોકરા ધોવું પડે, કચરા કાઢવું પડે, પોતું કરવું પડે. સવારથી સાંજ સુધી નવરી પડતી નથી. ભજન કરવાનો ટાઈમ મને ક્યાંથી મળે બાપુ? મારે ભજન કરવું છે પણ ઘરના લોકો કરવા નથી દેતા. શું કરશો? ભજનનો ટાઈમ ક્યાંથી લાવશો? ગૃહ કારજ નાના જંજાલા, હે અતિ દુર્ગમ શૈલ વિશાલા. મારા અયોધ્યાના એક સિદ્ધ સંતે મને કીધું, 20 જણાનો પરિવાર હોય તો વાંધો નહીં, પણ તમે જ્યારે 20 જણાની સેવા કરો, સિયા રામ મેં સર્વ જગ જાને, કરો પ્રણામ જોડી. તમે સાસુની સેવા કરતી વખતે ભાવ કરો કે હું રામજીની માતા કૌશલ્યાની સેવા કરું છું. કર્મ કરવા પાછળ જે ભાવ છે એનું ફલ મારા પરમાત્મા આપે છે. રસોઈ મોટા મોટા મંદિરોમાં અનેક સંતો રહેતા હોય, પણ એમાં અમુક સંતો એવા હોય ને હાથમાં માળા પકડવાનો ટાઈમ જ ન મળે. જ્યાં નહાઈ ધોઈને આવે गुरुजी કહે, रामदास जाओ जरा वहां देख लेना, रसोई घर में गटर जाम हो गया है, साफ करो. હમણાં સરજુ સ્નાન કરીને આયા ને ગટર સાફ કરવા લાગી ગયા. થોડી વાર થઈ, ગટર સાફ કરીને પાછા સ્નાન કરીને અને જ્યાં ભજન કરવા બેસતા હતા એક બાજુ તિલક કર્યો ને એક બાજુ બાકી જ હતું, ત્યાં ગુરુજીએ બૂમ પાડી, એ रामदास. हाँ गुरुजी, अरे जरा देख लेना, महापुरुष आए हैं, उनको जरा चाय पानी करा देना. ये में न कहवाय कि एक बाजू तिलक बाकी है, ऑर्डर हुआ और बस दौड़ पड़े. क्या પછી એક દિવસ ચેલાએ ફરિયાદ કરી, ગુરુ મહારાજ आए थे हरिभजन को, होटल लगे कपास, भजन तो दवा देता नहीं तमे, हूँ तो भजन करवा माटे. बेटा यही भजन है, सबसे सेवक धर्म कठोरो, सबसे सेवा धर्म कठिन जग जाना, सेवा समन सुसारी सेवा, आज्ञा समन सुसारी. આ સૌથી મોટામાં મોટી સેવા આજ્ઞાનું પાલન. માતા પિતાના આજ્ઞાનું પાલન થાય, ગુરુ મહારાજની આજ્ઞાનું પાલન થાય તો આ મોટામાં મોટી સેવા છે. રામજી નગરમાં ફરતા ફરતા પૂરબ દિશ કે દો ભાઈ જનકપુરના પૂરબ ભાગો રે ગયા. આ ત્યાં તો મંડપ, ઓહો આટલો મોટો મંડપ શા માટે? છોકરાઓ સાથમાં હતા, નાના દીકરાઓ રામજીને સમજાવે છે, આવતીકાલે અહીંયા ધનુષ યજ્ઞનું આયોજન છે, એમાં તમારે પધારવાનું છે, તમે આવવાના છો. મારે આવવાનું થશે? હા. રામજી એમ થોડે કહે કે હું જ એમાં મુખ્ય મહેમાન છું. પણ મોડું થઈ ગયું અને ભગવાન ડરવા લાગ્યા, ભગવાન બી ગયા. તુલસીદાસજી મહારાજે ભગવાનનું ડરેલું મોઢું જોઈને, ભયભીત મુખ જોઈને પૂછવા ગયા તુલસીદાસજી, પ્રભુ શની બીક લાગે છે? જાસુ ત્રાસ ડરે કહા ડરે હોઈ, જાસુ ત્રાસ ડરે કહા ડરે હોઈ, ભજન પ્રતાપ દેખાવઈ. ભગવાન કહે, ગુરુ મહારાજ
મહારાજે કીધું હતું જાય દીખે આવહુ, જાઓ જુઓ ને જલ્દી આવો, પણ મારે તો અંધારું થવા આવ્યું. એટલે ગુરુ મહારાજની બીક લાગે છે. તુલસીદાસજી સમજી ગયા આ ભગવાનને બીક ન લાગે પણ ભજન પ્રભાવ દેખાય. જે ભજન કરે ને એનાથી ભગવાનને બીક લાગે, વિશ્વામિત્રને બીક લાગે, જશોદા મૈયાને બીક લાગે. ધ્રુજે મારો કનૈયો, ધ્રુજાડી છૂટે ને રડે આંખમાંથી આંસુની ધાર, માં મારી ભૂલ થઈ ગઈ, ભૂલ. આ તને હમણાં ભૂલની હું પ્રસાદી આપું છું. હાથમાં સોટી લઈને અને દોરડી લઈને જશોદા જ્યારે બાંધવા માટે દોડી છે ત્યારે કનૈયો હાથમાં નથી આવતો. સુરદાસજી કહે છે जिसकी बक्र भ्रिकुटी के भय से सागर शब्द उबलते देखा, उनको माँ जशोदा के भय से अश्रु बिंदु दृग ढलते देखा. अपना मान टले टल जाए पर भक्त का मान न टलते देखा. प्रबल प्रेम के पाले पर कर प्रभु को नियम बदलते देखा. कालो ना काल महाकाल જેની ઉપાસના કરે, કાલો ના કાલ મહાકાલ જેના ચેલા બની જાય, એ રામજી વિશ્વામિત્ર આગળ ધ્રુજતા ધ્રુજતા આયા. ગુરુ મહારાજ મોરું થયું, માફ કરજો. સંધ્યા વંદન કર્યા, ગુરુજીને પ્રણામ કર્યા છે. રાતનું બ્યારું પતાવીને અને જ્યાં વિશ્વામિત્રજી વિશ્રામ કરવા ગયા, लगे चरण चापन लगे चरण चापत लगे चरण चापन लगे चरण चापन. બંને ભાઈ રામ લક્ષ્મણ વિશ્વામિત્રજીની પગ ચંપી કરે છે. बार बार मुनि आज्ञा, बार बार मुनि आज्ञा, रघुवर जाई शयन कर, रघुवर जाई शयन कर. बारंबार विश्वामित्रजी કહે છે, રાઘવ હવે આરામ કરો, બેટા હવે આરામ કરો. ગુરુજીના ચરણમાં પ્રણામ કરી રજકણ મસ્તક લગાવીને અને દંડવત કરીને પછી રામજી વિશ્રામ કરવા ગયા. લક્ષ્મણજી કહે છે મારા ભાઈ થાકી ગયા હશે, એટલે લક્ષ્મણજી રામજીની સેવા કરવા લાગ્યા. રામજીને નિંદ્રા આવી, લક્ષ્મણજી જાગતા જ હતા. ઉઠે લખન નિશિબિગત ધુની, અરુણ શિખા ધુની કાના, पहले जगत पति राजे राम सुरा, राजे राम सुरा, राजे राम सुरा. ઉઠે, બેઠા હતા ને એટલે ઊભા થયા, ઊંઘ્યા નતા ને. લક્ષ્મણજીનો નિયમ છે બહાર ગામ જાય ને તો રામજીની સેવામાં જાગે, અખંડ જાગરણ. રામજી જ્યારે 14 વર્ષ વનવાસમાં ગયા અને રાવણ સાથે રામજીની યુદ્ધ લીલા ચાલુ છે, એમાં રાવણના બધા જ લશ્કરો મરાયા. પછી રાવણ હરખમાં આજે છે અને પોતાના નજીકીને કહેતા હશે કે આજે મારો ભાઈ જાગશે એટલે જોઈ લેજે, રામાદલમાં ખળભળાટ મચાવી દઈશું. કોઈ સેવક ગુપ્તચર આવીને રામજીને કહ્યા કે પ્રભુ એ તો એમ કહે છે કે કાલે મારો ભાઈ જાગશે તો રામાદલમાં ખળભળાટ મચાવી દેશે. રામજી હસવા લાગ્યા. બાજુમાં લક્ષ્મણજી, બીજી બાજુ વિભીષણ મહારાજ. વિભીષણજી કહે પ્રભુ હસો છો શા માટે? કુંભકર્ણ છે જેવો કોટી કોટી કપી ધરી ધરી ખાઈ, 1 કરોડ વાંદરાને એકી હાથમાં પકડીને સીધા મોઢામાં નાખ્યા. એક કાનમાંથી નીકળે, એક નાકમાંથી નીકળે. તમે વિચારો તો આ દર કેટલો મોટો હશે. કોટી કોટી કપી ધરી ધરી ખાઈ. આવો મહારાજ, સાવચેત થઈ જાઓ, કુંભકર્ણ જાગશો તો ખરેખર ખળભળાટ મચાવી દેશે. રામજી જોરથી હસ્યા. વિભીષણજી કે પણ હસવું સારું આવે છે. રામજીએ વિભીષણને ઈશારો કર્યો
કે લક્ષ્મણ બેઠો ન હોત ને તો હું તને કહત. લક્ષ્મણજીને ખબર પડી કે મારા લીધે પ્રભુ સંકોચમાં કંઈક બોલી શકતા નથી. આ સાણા માણસનું કામ છે. એમ લાગે કે મારી અહીં અનુપસ્થિતિ જરૂરી નહીં, તો કીધા વગર ઉભા થઈને જતા રહે. બાકી અત્યારે તો પરિસ્થિતિ એવી છે, હું જુનાગઢની વાત નથી કરતો, બીજા ગામની વાત કરું છું. આજથી ઉત્તર ગુજરાતની વાત નહીં કરું, કારણ કે ઉત્તર ગુજરાતના ઘણા આયા છે. સુરત બાજુ ના ત્યાંનું ન કહેવાય, ત્યાંના એક વખત જે ગામના કોઈ નહીં આયા હોય ને એ ગામની વાત કરું. કોઈને મોબાઈલમાં ફોન આવે ને એટલે બીજો જાય ને હા શું વાત કરે છે, કેમ તારે શું જરૂર છે? ફોન એનું છે, એ વાત કરે છે, તારે સાંભળીને શું જરૂર? કારણ વગર કોઈના લાઈફમાં જે ચંચુપાત કરે કાગડો થાય. એટલે આજથી સુધારો કરજો. જય શ્રી કૃષ્ણ. લક્ષ્મણજી ઉભા થઈને ગયા અને રામજી કહે છે રાવણ ક્યારનો બૂમ પાડે છે, મારો ભાઈ એક દિવસ જાગશે, પણ મારો લક્ષ્મણ તો 14 વર્ષથી જાગે છે. એના તપનું હું શું વર્ણન કરું. આ છે રામજીનો દિવ્ય ભાવ. મેરે પ્યારે સંધ્યા બંધન કરીને પ્રભુ ભોજન વિશ્રામ કરે છે, કથા વાર્તા સાંભળે છે. આ દરરોજનો નિયમ છે. બીજા દિવસે સવારમાં ભગવાન જાગ્યા. સમય જાની ગુરુ આય સુપાઈ, સમય જાની ગુરુ આય સુપાઈ, લેન પ્રસૂન ચલે દો ભાઈ, લેન પ્રસૂન ચલે દો ભાઈ. સમય જાન સાધારણ ભાવ નહીં, દિવ્ય ભાવ છે. समय जाने गया राम जी. कया समय जाने गया? कल वाला कमल का फूल जो गिराया था ना, समय થઈ ગયો. હવે સૂર્યોદય થાય છે, હવે કમલ ખીલશે, સીતાજી આવશે, ભવાનીના મંદિરમાં પૂજા કરશે. સમય જાને ગુરુ આય સુભાઈ, સમય જાને ગુરુ આય સુભાઈ, લેન પ્રસૂન ચલે દો ભાઈ. પધારીએ સંત ભગવાન, પધારીએ. લેન પ્રસૂન ચલે દો ભાઈ. વાહ વાહ. મારા રાઘવનો ના જીવનમાં તમે પવિત્રતા તો જુઓ. ગઈ કાલનો વાયદો છે, છતાં પણ નાના ભાઈને સાથમાં લીધા છે. આજે મોટા ભાગની પરિસ્થિતિ એવી હોય છે કે કદાચ કોઈ ભાઈબંધને ભલે સાથમાં લઈ જાય, પણ નાના ભાઈને, પરિવારજનોને તો સાથમાં નથી જ લઈ જતા. સીતારામ જય સીતારામ.
बोलो श्री रामचंद्र भगवान की जय, श्री हनुमान जी महाराज की जय, संत भगवान की जय। सर्वे संतों ने मारा सादर साष्टांग दंडवत प्रणाम। आ कथाओं तो तमे लोको खूब सांभळता ज हशो। जूनागढ़नी परम पवित्र भूमि में छो। मैं तमने पहला कीधुं तुं एम तीर्थों बधाने पावन करे, पण तीर्थों ने कोई पावन करे तो ते मारा संतो छे। बालापन ते हरि भजे, जगते रहे उदास, तीर्थ भी आशा करे, कब आए हरिदास। कथा ओछું બધું સાંભળશો તો વાંધો નહીં આવે, પણ આવા સંતોના દર્શન એ મારા પરમ પૂજ્ય અર્જુનદાસજી મહારાજની કૃપા આપના સૌ પર છે। તો આટલા મોટા સંતો તમને આની મહત્તા બહુ જલ્દી ખ્યાલ ન આવે, પણ ખિસ્સામાં 5-25 હજાર રૂપિયા લઈને અને શોધવા નીકળો ને તો એ આ સંતો એમની જગ્યામાં તમને મળી જાય એની કોઈ ગેરંટી ન હોય। અને એવા એવા સંતો રામ કૃપાના રામ કથાના માધ્યમથી પરમ પૂજ્ય શ્રી અર્જુનદાસજી મહારાજ ની આપના સૌ પર કૃપાના લીધે સંતો આવીને દર્શન આપે છે। આ જીવનની સાર્થકતા છે। समय जानी गुरु आय सुपाई, समय जानी गुरु आय सुपाई, लेन प्रसून चले दो भाई, प्रसून चले दो। કેટલી પવિત્રતા છે, કેટલી સ્વચ્છતા છે। ગઈકાલની વાત રામજીને ખબર છે એટલે સમય જાની જે સમયનો નિર્દેશ પુષ્પ અર્પણમાં જે સમયનો નિર્દેશ છે એ સમય પ્રમાણે ભગવાન મળવા જાય છે, ફરવા જાય છે, ફૂલ અને તુલસી દલ લેવા જાય છે, પણ છતાં પણ નાના ભાઈને સાથમાં લીધા છે। એટલી પવિત્રતા જીવનમાં હોવા જોઈએ કે આપના માતા પિતા ભાઈ બંધુ કોઈ પણ સગા આપની સાથે આવે તો આપના મનને હિચકાટ ન આવે કે અરે આ આવશે તો મને ફાવશે કે નહીં ફાવે। પણ મારો રાઘવ લેન પ્રસૂન ચલે દો ભાઈ, લેન પ્રસૂન ચલે દો ભાઈ। બંને ભાઈ રામ લક્ષ્મણ ફૂલ લેવા માટે ચાલ્યા છે। તુલસીદાસજી મહારાજ વર્ણન કરે છે કે બગીચામાં દરવાજા ઉપર જ્યાં ભગવાન પહોંચ્યા ત્યાં એ બગીચાના જે માલી છે એની 16-17 વર્ષની જવાન દીકરી એ ગઈકાલે જનકપુરમાં બજારમાં જ્યારે રામજી ફરવા માટે નીકળેલા ત્યારે દર્શન કરવા ગઈ, પણ લોકો ધક્કા મારીને કાઢી મૂક્યા। તું ક્યાંથી આવી ગઈ વચ્ચે અમારા માં નરવા માટે? બેચારી ગરીબ ત્યાં કોઈનું પ્રતિકાર તો કરી ન શકી, પણ એને મનમાં ભગવાનને પ્રાર્થના કરી છે, મનમાં પ્રાર્થના કરી છે કે હે પ્રભુ તમે દીન દયાલુ છો, અંતર્યામી છો, જો મારો ભાવ પવિત્ર હોય તો મને નિરાંતે એકલાને મને દર્શન કોઈ વખતે આપજો। ભગવાન દીન બંધુ છે, ગુણગ્રાહક છે। કદાચ ભગવાન એ માલીની દીકરીને દર્શન આપવા માટે જ પધાર્યા હોય એવું આપને માની લેવામાં કઈ વાંધો આવે તેમ નથી। ભગવાન રામજી જ્યાં દરવાજા ઉપર પહોંચ્યા ત્યાં તો માલીની દીકરી દોડતી આવે છે, પ્રભુ પ્રભુ તમે બગીચામાં પગ ન મૂકશો, કારણ કે કંકર છે, પથ્થર છે, કાંટા છે, તમે ઉઘાડા પગે આવ્યા છો, તમને તકલીફ થશે। હું તમારા માટે તુલસી ફૂલ ચૂંટીને લાવી દઉં, વાંધો નહીં ને? ભગવાન કહે ના, મારે જાતે ગુરુજીની પૂજા માટે મારે જાતે જ લેવું પડે। માલીની દીકરી વિચાર કરે છે જો એમને તરત રજા આપી દઉં તો ફૂલ લઈને હમણાં પાછો જતો રહેશે, પરમાત્મા મારા હાથમાંથી છૂટી જાય
એટલે કોશિશ કરે છે કે ગમે તેમ કરીને થોડું ટાઈમ પસાર કરવું એમની સાથે. ભગવાન, તમે તો રાજા જનકના મોંઘેરા મહેમાન છો, તમને મારાથી ના ન પરાય, પણ પ્રભુ મારી જવાબદારી છે એટલે તમને હું નહીં જવા દઉં. તમને બગીચામાં મારાથી જવા ન દેવાય. બોલે જોખમ શું છે? બગિયા बिच जान न दई हाँ रघुवर विनती सुनो. રામજી, મારી વિનંતી સાંભળો. તમને બગીચાની અંદર નહીં જવા દઉં. હું જ પોતે તમને ફળ ફૂલ તોડીને લાવી આપું, પણ તમને તો નહીં જ જવા દઉં. ભગવાન કહે છે, પણ કારણ શું છે? કોમલ ચરણ કમલ બિન પનહી, કોમલ ચરણ કમલ બિન પનહી. તમારું કોમલ ચરણ કમલ, એમાં પણ પગમાં ચંપલ બૂટ નથી. આ ફૂલના જે આ પાંખડી છે, એના જે આગળના ભાગ છે ને, કોમલ ચરણ કમલ બિनु પનહી, पखुड़ी पायन कर जई है रघुवर विनती सुनो. આ પાંખડી તમને પગમાં વાગી જશે અને લોહી આવી જશે તો ભગવાનની કોમલતા કેટલી હશે? વિચાર તો કરો. ભગવાન, તમને જોઈને મને એમ લાગે છે કે તમારું જે શરીર છે એ ફૂલની પાંખડીની જો અડે ને તો એમાં તમારા શરીરમાંથી લોહીની ધાર નીકળી જાય. પ્રભુ, અને જો જનકજીને ખબર પડે તો મારી નોકરી જાય. કે તારે તોડીને આપવું જોઈતું હતું ને. ભગવાન કહે કે અમે બહુ કઠોર છીએ, તને ખબર નહીં. વિશ્વામિત્રની સાથે ગયા તો તારકા સુબાહુ રાક્ષસને મારીને અને મારીચને તો અમે 7 સમંદર પાર મોકલી દીધા. અમે તને દેખાઈએ છીએ એવા નથી, પણ મારી જવાબદારી છે અને છતાં પણ તમને જવા ન દેવાય. તમે કહેતા હોય કે સુરવીર છું, છતાંય ન જવા દેવાય. કે હવે શું નડે તને? ત્યારે માલીની દીકરી કહે છે, તજી તજી કુસુમ મધુપ મતવારે, હો તજી તજી કુસુમ મધુપ મતવારે, मुख पंकज मंड रही है रघुबर विनती सुनो. ભમરાઓ જે કમલના ફૂલ ઉપર મંડરાય છે, ભમરા જે કમલના ફૂલ ઉપર છે, તમારું મુખ છે ને એ કોમલ કમલ જેવા છે. નવ કંજ લોચન કંજ મુખ નવ કંજ લોચન કમલ જેવા છે. એટલે ભમરાને એમ લાગશે કે આ એક બીજો કમલ આવ્યો, તે ત્યાં આવીને મંડળાઈ જશે. બધા કમલ કરતા તમારું જે કમલ મુખ છે એ તો અતિ દિવ્ય છે, એટલે તમને અંદર જવા દેવાય તેમ નથી. ભગવાન કહે, ચિંતા ન કર, ભમરાને અમે પહોંચી ભરીશું. હવે જાઉં? માલીની દીકરી કહે છે, પ્રભુ હજી એ જોખમ છે. હવે શું જોખમ છે? આગળ વર્ણન આવે છે. चरण छुअत उड़ गई शिला प्रभु, चरण छुअत उड़ गई शिला प्रभु. પ્રભુ, તમારા ચરણ પથ્થરમાં અડતાની સાથે અહલ્યા ઉડીને પતિલોક જતી રહી. હવે તમારા પગ એક તો ખુલ્લા, અને આ બગીચામાં જે પગથિયા બનાયા છે, સરોવરમાં જે પગથિયા બનાયા છે, બધા ઉપર પથરા પાથરેલા છે. આ તમારા પગ હરશે, એક એક પથરા ત્યાંથી ઉડી ઉડીને ત્યાંથી બહાર જતા રહે છે. રાજા જનક કહે છે કે આ તો બધા પથરાએ વેચી મારી. પ્રભુ, બહુ જોખમ છે, તમને અંદર જવા દેવાય તેમ નથી. ભગવાન કહે છે, હું તને ગેરંટી આપું છું, પથરા ઉડી જશે તો અયોધ્યાથી મંગાઈ દઈશ. મકડાનાથી માર્બલ મંગાઈ દઈશું, ચિંતા નહીં. ટ્રકે ટ્રક ભરાઈને. પ્રભુ, પથરા તો તમે મંગાઈ દેશો, પણ હજી એ જોખમ છે.
હે ભગવાન, હજી આમાં જોખમ છે. કારણ કે જો પથ્થરમાં તમે અડો તો એ ઉડી જાય, તો તમે ઝાડને અડશો તો જેટલા ઝાડ છે પાડા છે બધા હરી જશે, અને જે પથરા છે એ બધી સ્ત્રી થઈ જશે. તો અમે બે જણાના અમારે પૂરું થતું નથી. આટલી બધી સ્ત્રીઓ પેદા થાય, બધાના લગ્ન કરાવવા, બધાને ખવડાવવા પીવડાવવા, કેટલું મામેરું ભરવું પડે. બધાને તો કઈ થોડે ભગવાન શ્રી કૃષ્ણ આવવાના છે મામેરું ભરવા કુંવરબાઈનું. જય શ્રી કૃષ્ણ બોલો. ભગવાન તમને જવા દેવાય તેમ નથી. ભગવાન છેલ્લે કહે છે તું બધી બકવાસ બંધ કર અને મને જવા દે અંદર. કે જવું જ છે કે હા? તો મારી શરત બોલો. જબ કહી હા શ્રી सीता 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 तब प्रभु जानन पई हो रघुवर बिनती सुनो. સીતાજીનું નામ મુખથી બોલશો તો તમને અંદર જવા દઈશું. થોડું ટાઈમ પસાર કરે છે. ચહુદીસી ચિતઈ પૂછે માલી તુझे वाले ચારે બાજુ ભગવાન જોઈ લે છે. ગઈકાલે તો જોઈને આવ્યા હતા તો એ જોઈ લીધું. તુલસીદાસજી કહે છે ચહું દિશી પૂછઈ ચહું દિશી ચિતઈ પૂછી માલીગન ચહું દિશી ચિતઈ પૂછી માલીગન લગે રેન ગલે ફૂલ મુદિત મન લગે રેન ચારે બાજુ માલીઓને પૂછે ને ભગવાન ફૂલ અને તુલસી લેવા લાગ્યા. એક જગ્યા તો કથા કરતો તો એક ભાઈ બચ્ચે ઉભા થઈને આવ્યા કે હું રામાયણ પાઠ કરું છું બાપુ, તમે જૂઠું બોલ્યા. અરે આમાં કેટલું જૂઠું આવ્યું? કારણ કે તુલસી લખેલું નથી ને તમે કહો છો તુલસી લેવા ગયા ભગવાન. કીધું કે મૂર્ખ, આ સાધુ શાહી છે. અમારા રામાનંદી સાધુઓ તુલસી નથી બોલતા. શું કહે છે? તુલસી દલ પધરાઓ. એમ નહીં કહે કે તુલસી તોડ કે લઈ આવો. શું કહે? તુલસી દલ ઉતારીને લઈ આવો. આ હા હા, તોડવાનું ન કહે. તમે ઘેર જાઓ તો શું કહો? હે શાક કાપી નાખ. પણ અમારા સંતો સાંભળે તો અર્જુનદાસજી જેવા હોય તો ભાટ લાફા મેલે. અમનિયા કરો, સુધારો કહો તો એ ચાલશે, પણ અમનિયા કહેવું પડે અમારા સાધુ સાહેબ. અહીંયા સાધુ સાહેબ છે કારણ લખવા વાળો રામાનંદી બાબા. आचार्य तुलसीदास जी ने लिखा चहु दिसे पूछ चितई पूछी मालीगन लगे लेन दल. દલ એટલે શું? તુલસી દલ. આ લખેલું છે તુલસી દલ. તો કે હા બાપુ બરોબર છે. ચહુ દિશી પૂછઈ ચિતઈ પૂછી માલીગન લગે લેન દલ ફૂલ મુદિત મન. લેવા લાગ્યા, તોડવા લાગ્યા. આજે આજનો દિવસ એટલે શરદ પૂનમનો દિવસ. આજનો દિવસ એટલે શરદ પૂનમનો દિવસ. શરદ પૂનમના સવારમાં 6 વાગે ભગવાન તુલસીને ફૂલ લેવા ગયા. પણ ધન્ય હો તુલસીદાસજી, રામજીના નજીકથી એક ફોટા લેવા ગયા. ઝૂમ કરીને ફોટા પાડતા. અને એ ફોટામાં જે ફોટો બને છે એ ફોટો તમને હું બતાવું. હવા રૂપિયા લાગશે, મફતમાં જોઈ લેવું છે. વાત કરું છું લાવ હવા રૂપિયા ધરો, પહેલા ચડાવ પછી વાત. આ ફોટો ક્યાંય નથી મારા સિવાય, મારી પાસે જ છે. કારણ તુલસીદાસજી ફોટા પાડતા હતા ને તો લાઇટિંગમાં હું ગયેલું એટલે એક ફોટો મેં લઈ લીધો. भाल तिलक श्रम बिंदु सुहाए, भाल तिलक श्रम बिंदु सुहाए. ભગવાનના મસ્તકમાં તિલક છે અને કપાળમાંથી પાણીનો રેલો છૂટ્યો છે. શ્રમ બિંદુ એટલે કે પરસેવો. શરદ પૂનમના સવારમાં 6 વાગે તમને કોઈને પરસેવો ભરે, એક એક કાંવરા ઓઢીને બહાર નીકળતા હશો અને ભગવાનને ફૂલ ચૂંટવામાં આ હું ધાર મારવાના.
ધનુષા ક્યાંથી તોડશે કહેજો? ફૂલ ચૂંટતા જેને પરસેવો વરે, काहे छूटल लीलार से पसीना हो राम, काहे छूटल लीलार से पसीना, काहे छूटल लीलार से पसीना हो राम, काहे छूटल लीलार से पसीना, हाँ काहे छूटल लीलार से पसीना। प्रभात रहे नहीं दोपहरिया, शरद के प्रभात रहे नहीं दोपहरिया। शरद पूर्णिमा नो दिवस छे ये पण सवारनो बपोरनो तो नहीं। शरद के प्रभात रहे नहीं दोपहरिया, नहीं रहे जेठ के महीना, तो लाल काहे छूटल लीलार से पसीना, काहे छूटे लीलार से पसीना, हो लाल काहे छूटल लीलार से पसीना। लड़का सयान बूढ़ नारी सब बस किए, लड़का सयान बस किए, चालल चलल उतान कई के सीना, हो लाल काहे छूटे लीलार से पसीना, हो काहे छूटे लीलार से पसीना। परसेवो भरવાનું કારણ શું? જય હો પ્રભુ, જય હો પ્રભુ। વિરાજી વિરાજી વિરાજી। તો ભગવાન રામજીને પરસેવો વરે છે। કોઈએ પૂછ્યું કે આ પરસેવો વરવાનું કારણ શું? કે હવારમાં ઉઠીને બાબા રામદેવના યોગ શિબિરમાં તો નતા ગયા, કસરત કર્યા હોય તો પરસેવો વરે, એવું કંઈ હતું નહીં। ફૂલ અને તુલસી દળ લેતા હતા। એનું કારણ બગીચામાં જે વખતે ભગવાન શ્રી રામજી લક્ષ્મણજી સાથે ફૂલ તુલસી ચૂંટતા હતા, એ જ વખતે બગીચામાં કંઈક બદલાવ થાય છે। તુલસીદાસજી મહારાજ રામજીને અહીં મૂકી દીધા અને તોડતા તોડતા કેમેરા લઈને તોડ્યા। કારણ કે જે બાજુ વધારે ગીર્દી હોય, જે બાજુ વધારે ટીઆરપી મળે, પત્રકાર લોકો એ બાજુ જાય ને। રામજી લક્ષ્મણજી ફૂલ ચૂંટે છે અને એટલામાં બીજી બાજુ બહુ ગીર્દી હતી, જય જયકાર થતા હતા। એ જયનાદ સાંભળીને તુલસીદાસજી મહારાજ કેમેરા લઈને ત્યાં ગયા અને અમારા વ્યાસજી મહારાજ રાગ બહાર વગાડવા લાગ્યા। अवसर सीता कह आई, तेहि अवसर सीता कह आई, सिया पूजन जननी बचाई, संग सखी सब सुलग गयाई, गावहि गीत मनोहर वाणी, अवसर जे अवसर तेही अवसर केही अवसर जेही अवसर, तेही अवसर केही अवसर जेही अवसर। जे समय भगवान राम जी फूल तुलसी चूंटता था, ठीक एज समय सीताजी माता
રાજા જનકજીના બાગમાં પ્રવેશ કરે છે. થોડા ફૂલ તો એવા હતા કે આજે એના સમય પ્રમાણે, ટાઈમ પ્રમાણે આજે ખીલવાનું હતું એટલે ખીલી ગયા હતા. પણ જે ફૂલો 2 દિવસ પછી જે કલી ખીલવાની તૈયારીમાં હતી એ રામ લક્ષ્મણ આવ્યા ને ત્યારે ખીલી ગયા. હવે અમુક કલી એવા છે કે અઠવાડિયા પછી ખીલવાના હોય, પણ સીતાજી આવ્યા ને ત્યારે બગીચામાં બધા જ ફૂલો 16 કલાએ ખીલી ગયા, એક એક કલી રહ્યું જ નથી. तेहि अवसर सीता कहयाई, तेहि अवसर सीता कहयाई, गिरिजा पूजन जननी पठाई, संग सखी सब सुभग सयानी, गावहि गीत मनोहर वाणी, गावहि गीत मनोहर, गावहि गीत मनोहर वाणी. સીતાજી બગીચામાં આવ્યા છે, રામજી પણ બગીચામાં ગયા છે. વાહ વાહ. તો તમે બગીચામાં જાઓ તો લોકો કેમ આગળ ચીંધે છે? મારા ગાંધીનગરમાં તો કોઈ 28 ના બગીચામાં ફરવા જાય ને તો બીજા દિવસે બાદ થાય. પહેલા તો पुलिस वाला धोखा मारे. क्यों? ऐसा समझ लेना, नहीं समझना, दोनों केयरलेस है. बड़ी जवाबदारी है दोनों की. ये दोनों गए किस लिए बगीचे में? बनने ने जवानों कारण શું છે? રામજી ગયા છે ગુરુજીની પૂજા માટે. ચલે લેન દલ ફૂલ મોજત, ચલે લેન દલ ફૂલ મોજત. આ બાજુ ગિરિજા પૂજન જનની પઠાઈ. એક પૂજા કરવા ગયા છે અને એક પૂજા માટે ફૂલ લેવા ગયા છે. વાહ વાહ. સીતાજી બગીચામાં પ્રવેશ કરે છે, સરોવરમાં સ્નાન કર્યા અને સ્નાન કરીને ભવાનીના મંદિર તરફ પૂજા કરવા માટે વર્યા. હરી વાત છે. 10, 20, 25, 50 બેનપણીઓ સાથે હશે એવું માની લઈએ આપણે. સીતાજી એકલા તો ગયા ન હોય. એમાં એક બેન એવા હતા કે જેને પૂજાથી કોઈ મતલબ નહીં, મંદિરથી કોઈ મતલબ નહીં, ગિરજાથી કોઈ મતલબ નહીં. એને પ્રાકૃતિક સૌંદર્ય જોવાનું બહુ ગમે. ઘણા લોકો એવા હોય છે. એટલે એ બગીચા જોવા માટે, સીતાજી પૂજા કરવા માટે અને આ બગીચા જોવા માટે ફરતા 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 ક્યાં ગયા? તેહી દો બંધુ બિલો કે જાય, તેહી દો બંધુ બિલો કે જાય, પ્રેમ દિવસ સીતા બહી આઈ, તેહી દો બંધુ બિલો કે જાય. તે જઈને અને રામ લક્ષ્મણ જ્યાં ફૂલ ચૂંટતા હતા ત્યાં પહોંચી ગઈ. જોયું એટલે જોતાની સાથે સખી દીઠા છે દશરથના લાલ, કૌશલ્યાના બાલ, કે હૈયું મારું હાથ નહીં રે, કે હૈયું મારું હાથ નહીં. બસ આ ભાન ભૂલી ગઈ. કાલે તમે નતા ગાતા વાલાને નોતરું દીધું હે? પછી શું થયું તું? તમે લોકો શું થઈ ગયા હતા? ગાડી ગેલી થઈ. પછી આ પાછા હજીને કેવી રીતે આયા? ગાડીને ખબર પડે? આ ખબર કેવી રીતે પડી? એકે ગાડી ગેલી થયા નથી. અને થયા હોત તો આટલા બધા પુરુષ આવત ખરા? બધાને લઈ લઈને દવાખાને ન લઈ ગયા હોય? એટલે કે રંગ હજી લાગતો. હજી 5-25 કથા સાંભળશો, ધીરે ધીરે રંગ લાગશે. પેલા ડોશીવા ક્યાં ગયા? મરી ગયા? આયા નથી? હા, એ જ લગે છે ગાડી થઈ ગયા. એ બા આગળ આવ, બા આગળ આવ, બા આગળ આવ, આવો આવો બા આવો, તમને મારા હમ આવો, આવો તમને મારા હમ છે, આવો આવો.
પેલા બે ડોશીબા તો આગળ જ જુઓ. લાવ લાવ જાઓ ભાઈ, ઊંચા કરીને લાવો, નહીં આવે પ્રેમથી તો જાઓ જાઓ જાઓ, બે જણા ઉભા થાઓ, જાઓ ને બેન. એ બે બાને લઈને આવો, પેલા વિમાનમાં બેહવાના હતા એ, એટલે ડરી ગયા કે વિમાનમાં નથી બેહવું એટલે. અરે નહીં બેહારું વિમાનમાં, આવો તો ખરા. હા, બે બાને અહીં લાવો. હું તો ટેન્શન કરતો તો બા કે તમે ધામમાં તો નથી જતા રહ્યા. आओ 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 आओ, बोलो महाकाली माता की जय, महासरस्वती माता की जय, महालक्ष्मी माता की जय। या देवी सर्वभूतेषु श्रद्धा रूपेण संस्थितां नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु विद्या रूपेण संस्थितां नमस्तस्यै 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 नमो नमः। बोलो श्री मार्कंडे पुराण की जय। जो पग पग दुखी जाए तो पग आगा पाछा करजो, तरस लागे तो पानी पीजो, कारण जे विमान आपसे छेल्ला दिवसे ત્યાં સુધી જીવવું પડશે બળજબરી. બપોર થાય એટલે જય રણછોડમાં જઈને જ હરિહર કરી આવજો પાછા. આ જેને માથું મોટું હોય ને એને આગળ ન લાવતા પાછા. આ બા આગળ બેસે તો પાછળ વાળાની નહીં દેખાય. प्यारे राम जी ने जोया पछी ये सखी भान भूली जाए छे. भान में नहीं, शरीर भान भूली गया, पण एने एम थयुं के लाभ हूँ एकलो एकलो लई जाऊं, एना करता मारी साथे जेटला आया छे बधाने हरिदर्शन करावुं. ત્યાંથી ચાલતા ચાલતા જ્યાં પાછળ બાજુ ગયા ત્યાં તો એને બેનપણીઓ પૂછે છે. રાધે શ્યામ રામાયણમાં બહુ સુંદર શબ્દ ચિત્રણ. કિસને તેરી મતિ મારી હૈ मतवाली क्यों मतवाली क्यों मतवाली है मतवाली क्यों मतवाली है जिसने ये रंग चढ़ाया है वो कौन बाग का माली है किसने तेरी मति मारी है मतवाली क्यों मतवाली है जिसने ये रंग चढ़ाया है वो कौन बाग का माली जिसने ये रंग चढ़ाया है वो कौन बाग का माली है। बुद्धिमती तू तो बहुत बुद्धिशाली छे होशियार छे पण तारी बुद्धि क्या गई। मती वाली क्यों मतवाली है। मती वाली એટલે કે બુદ્ધિ વાલી मतवाली એટલે ગાંઠપણ કેમ ઉપરી છે તને શું થયું છે તને। हो रही बाग में बाग बाग फूलों में फूल रही हो तुम फूलों में फूल रही हो तुम शू थयु छे आज બધું ફૂલાઈ ના સના ફૂલાના છે તું। સખી કહે છે મેં જે જોયું છે આંખથી એ આંખ પાસે જીભ નથી અને જીભ જે જીભથી બોલવું છે મારે એ જીભ પાસે આંખ નથી। जुबा बेनजीर है नजर बेजुबा है गिरा नयन नयन बिनुबा आंख बोली न सके अने जीवा जोई न सके એટલે પૂરેપૂરા વર્ણન હું ન કરી શકું પણ એક વસ્તુ તો કહીશ વર્ષોથી જે ફલ પ્રાપ્ત કરવા માટે વેલમાં પાણી રેડતા હતા એ ફલના દર્શન આજે મને થઈ ગયા છે। मतलब कई नहीं हूँ वर्णन नहीं करूं अवस देखी यहीं देखन जो अवस देखी यहीं देखन बस हूँ एटलू ज कहीश के जीवन में घणुं बधुं जोयुं पण नेत्रो भराया नहीं धराया नहीं
પણ મને ચોક્કસ વિશ્વાસ છે અવશ્ય દેખીયહુ દેખન જોગું દુનિયામાં જોવા લાયક કઈ છે તો તે પરમાત્મા છે અને ચાલો હું દર્શન કરીને આવી છું તમને પણ પરમાત્માના દર્શન કરાવી દઉં સીતાજી કહે અહીંયા દર્શન કરવા કોઈના નથી આયા ભવાનીની પૂજા કરવા આવી છે बहुरी गौरी कर ધ્યાન આઈએ પછી ફરીથી પૂજા કરી લઈશું ચાલો અત્યારે દર્શન કરવા જઈએ એ પેલી સખી છે એ આગળ આગળ સીતાજી અને બધી બેનપણીઓ પાછળ પાછળ ત્યારે એક સખી પાછું ફરીથી પૂછે છે તું જે જોઈને આવી છે એમાં થયું શું તને કે તું ગાડી થઈ ગઈ છે એનું કારણ તો કહે एक बादा जिला में गवाता भजन हूँ तमने संभळावुं हम कापे डार गयो टोना हार जादू टोना किशोर गोर साबरो सलोना हम कापे गयो टोना किशोर गोर साबरो सलोना हम कापे डार गयो टोना किशोर गोर साबरो सलोना कापे डार गयो टोना किशोर गोर साबरो सलोना बगिया बीच कुंवर दो आए बगिया बीच कुंवर दो आए हे राजकुमार आ बगीचा में फरवा रह्या छे बगिया बीच कुंवर दो आए बगिया बीच कुंवर दो आए बगिया बीच कुंवर दो आए बगिया सलोना किशोर गोर सांवरो सलोना हम कापे डार गयो टोना किशोर गोर सांवरो सलोना બે રાજકુમાર આવ્યા છે એમાં એક ગોરા છે ને એક સાંવલા છે श्याम को देख घूंघट पटदारी श्याम को देख घूंघट पटदारी घूंघट पटदारी घूंघट पटदारी माताओं बहनों ना वडील कोई मળી જાય અંજાન કોઈ પુરુષ હોય તો એની સાથે માથું ઢાંકીને વાત કરે હું તમને બતાવું છું હો જરા कोई हंसो तो नहीं ना बताई दो श्याम को देख घूंघट पटदारी श्याम को देख घूंघट पटदारी પછી અમુક માતાઓ શું કરે એ આમ કરે તો પછી આમ કરીને જોવે श्याम को देख घूंघट पटदारी का खुलल रहा कोना किशोर गोर सांवरो सलोना कापे डार गयो टोना किशोर गोर सांवरो सलोना હવે જ્યારે માતાઓ જ્યારે ઘૂંઘટ કરે ત્યારે આમ શેક ત્રાસું કરીને અને જોતા હોય सेज त्रासु करीने एक आंखे जोया नैना के बान मोहे मार मन मोहन नैना के बान मार मन मोहन हो मार मन मोहन
લરી એટલામાં તો कवि नो भाव से इतने में होईगा जौन होना किशोर गोर सागरो सलोना हमका बेदार गयो तोला किशोर गोर सागरो सलोना हमका बेदार गयो तोला दार गयो तोला हो दार गयो तोला किशोर गोर सागरो सलोना। આ ભગવાનના નેત્રોની અસર એવી થઈ કે હું એની દીવાની થઈ ગઈ અને મને એવું લાગે છે કે આના કરતા કંઈક વિશિષ્ટ હવે દુનિયામાં જોવાનું બાકી રહેતું જ નથી. ચલો ચાલો હવે તમને પણ દર્શન કરાવું. આવી રીતે વાતો કરતા કરતા રામજી જ્યાં ફૂલ તુલસી ચૂંટે છે એ તરફ સીતા સખીઓ સાથે પ્રવેશ કરે છે. એ બાજુ નજીક આવવા થયા અને હવે લક્ષ્મણજીને ખબર પડી ગઈ કે મારા પ્રભુને જોવા માટે બહેનોની ફોજ આવી છે. રામજીને એક બાજુ લઈ ગયા, કહે છે મોટા ભાઈ આ બાજુ આવો. કેમ? હું પૂજારી છું, તમે ભગવાન છો. આ ભગવાનની અમે સેવા પૂજા કરીએ તો કોઈ ભગવાન બોલે ખરા? જે મુકુટ પહેરાવું હોય પહેરી લે, જે વાઘા પહેરાવું હોય પહેરી લે. તમે શું કામ કેમ કેમ કરો છો? ચૂપચાપ ઉભા થઈ જાઓ. રામજી કે ભાઈ મતલબ શું છે? ખૂબ સુંદર ફૂલોથી રામજીના શ્રૃંગાર કર્યા છે. ફૂલના જ મુકુટ બનાયા, ફૂલના જ જનોઈ બનાયા, ફૂલના જ વસ્ત્રો બનાયા અને આખું શરીર ભગવાનનું ફૂલથી શણગાર કરી દીધું છે. પછી જાણે કે કંઈ ખૂટતું હોય તો તમે બધા જાણો છો, કૃષ્ણ ભગવાન મુકુટ ઉપર મોર પીંછી લગાવવામાં આવે. કોને કોને ખબર નથી? ભગવાન શ્રી કૃષ્ણના મુકુટમાં મોર પીંછની કલગી લગાવવામાં આવે. પણ મારો રાઘવ પણ આજે મોર પીંછીથી સજે છે. મોર પંખ સિર સોહતે